टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે આપને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રેસ કોન્ફરન્સમાં ચૂકી છે અને સાથોસાથ જો 16 જેટલા એવા અસામાજિક તત્વોના ઘરોના જો ગેરકાયદેસર વીજળી જો જોડાણ લીધેલા હતા એના જો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે। સાથોસાથ સતત જો કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવી રહી છે। 26 જેટલા વખત કોમ્બિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસની ટીમ, ડ્રોન કેમેરાઓની ટીમ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બધા ટીમો આમાં લાગીને કામગીરી કરી છે। હજારોની સંખ્યામાં અમે લોકો જો ચેક કર્યા ગુનેગારોના, અને આમાં લગભગ જો વ્હીકલો ચેક કરવામાં જો 200 વધારે આપણા વ્હીકલ બી એના અમે લોકો ડિટેન કરેલા છીએ જો। અને અગર અમે વાત કરીએ જો કે ટોટલ જેટલા બી ખાસ કરીને એવા તથ્યો જો શહેરના ભૂતકાળમાં પણ રંજાડતા હતા અને જેલમાં હતા ત્યારે ઘણા બધા છૂટીને આવ્યા પણ છે જો અલગ અલગ ગુસ્સી ટોક વાળા કેસમાંથી જોઈએ તો એમાં અગર અમે વાત કરીએ જોઈએ કે એક સજ્જુ સાજિદ રૂપે સજ્જુ કોઠારી હતા જો એના ઘર જો નાનપુરામાં સુરતમાં આ ઇલીગલ જો દબાણ બનાવ્યા હતા જો ઘરથી એના ગુસ્સી ટોકના આરોપી છે। એના જો ઘરના પૂરા જેટલા બી ઇલીગલ હતા બધા દબાણ તોડી દેવામાં આવેલા છે। फिर बीजा एक गुस्सी टॉकना आरोपी है मोहम्मद आरिफ उर्फे आरिफ मिंडी, एना भी नानपुरा में जो खंडेरावपुरा नानपुरा में एना जो इंक्रोचमेंट था एना तोड़ी पाड़वामां आवेला है।